ચાની રેસીપીમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ભરેલા મરચાંના ભજીયા। વરસાદમાં ખાવાની મજા પડે એવા ભરેલા મરચાંના ભજીયા। આ ભજીયા માટે આપણે એકદમ ટેસ્ટી અને ચટપટો મસાલો બનાવીશું। એ મસાલાને આપણે એકદમ નવી રીતે બનાવીશું। આ ભજીયા ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને બનાવવામાં પણ એકદમ સહેલા છે। જો તમને મારી રેસીપી ગમતી હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો। બાજુમાં આપેલ ઘંટીને દબાવજો એટલે નવી રેસીપીના વિડીયોની નોટિફિકેશન મળે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ ભરેલા મરચાંની રેસીપી। તો સૌથી પહેલાં આપણે મિક્સર જાર લેશું અને એમાં આપણે 10 થી 12 લસણની કળીને ઉમેરી દઈશું। હવે એમાં 2 ચમચી આખા ધાણા ઉમેરીશું। અડધી ચમચી વરિયાળી ઉમેરીશું। અડધી ચમચી મરીનો પાવડર ઉમેરીશું। તમે મરીના પાવડરની જગ્યાએ આખા મરી પણ ઉમેરી શકો છો। હવે આપણે ઢાંકણ બંધ કરીને પછી આ બધી વસ્તુને મિક્સરમાં ચાલુ બંધ કરીને અધકચરું વાટી લઈશું। હવે આપણે 1 કપ મિક્સ ખાટું મીઠું ચવાણું ઉમેરીશું। ત્યારબાદ 2 ચમચી ખાંડ ઉમેરીશું। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। તો આ મિક્સ ચવાણામાં મીઠાનો ભાગ હોય છે એટલે આપણે મીઠું ધ્યાન રાખીને ઉમેરીશું। પછી મિક્સરનું ઢાંકણ બંધ કરીને ફરીથી મિક્સરને ચાલુ બંધ કરીને અધકચરું વાટી લઈશું। તો આવું અધકચરું તમારું મિશ્રણ તૈયાર થઈ જશે। જેટલું તમારું ચવાણું ટેસ્ટી હશે તેટલા જ તમારા ભજીયા ટેસ્ટી બનશે। હવે આ અધકચરા મિક્સરને આપણે એક બાઉલમાં ઘાટી લઈશું। હવે આપણે આમાં અડધી વાટકી જેટલા લીલા ધાણા ઉમેરીશું। 1 નાના લીંબુના રસને ઉમેરી દઈશું। પછી આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું। તો આપણું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે। હવે મેં અહીંયા 10 નંગ લીલા મરચાં લીધા છે। આ મરચાંને મેં સારી રીતે ધોઈને કોરા કરી લીધા છે। આ મરચાં બહુ તીખા નથી હોતા, મોળા જ હોય છે। હવે મરચાંને આ રીતે વચ્ચેથી ઊભો કાપો પાડી લેશું। મરચાંની અંદરના બિયા અને નસોનો ભાગને આપણે કાઢી લેશું। તો આ રીતે આપણે બધા જ મરચાંને કટ કરીને બિયા અને નસોના ભાગને કાઢી લઈશું। તો આ રીતે મેં બધા મરચાંને તૈયાર કરી લીધા છે। તો અહીંયા આપણું સ્ટફિંગ પણ તૈયાર થઈ ગયું છે અને બધા મરચાં પણ કટ કરીને તૈયાર થઈ ગયા છે। પછી આ મરચાંની અંદર આ સ્ટફિંગને હાથેથી દબાવીને આ રીતે ભરી દઈશું। તો બસ આવી રીતે આપણે બધા જ મરચાંમાં દબાવીને સ્ટફિંગ ભરી દઈશું। તો આપણા બધા જ મરચાં સ્ટફિંગથી ભરીને તૈયાર થઈ ગયા છે। હવે આપણે બેટર બનાવીશું। બેટર બનાવવા માટે આપણે એક વાસણમાં ચાળણી લઈશું અને આ ચાળણીમાં આપણે 1.5 કપ જેટલું બેસન ઝીણો ચણાના લોટને ઉમેરી દઈશું। પછી આ બેસનને આપણે ચાળણીથી ચાળી લઈશું। બેસનને ચાળવું ખૂબ જ જરૂરી છે। તો મેં અહીંયા બેસનને ચાળી લીધું છે। હવે આપણે ચાળેલા બેસનને એક બાઉલમાં લઈ લઈશું। હવે આપણે બેસનમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। હવે આપણે બેટરમાં થોડું પાણી ઉમેરતા જશું અને બેટરને સારી રીતે ફેરતા જશું। તમે જેમ બેટરને ફેરશો એમ બેટરનો કલર પણ ચેન્જ થતો જશે। આપણું બેટર પણ સરસ તૈયાર થઈ ગયું છે। મારે અહીંયા ફોન બંધ થઈ ગયો હતો એટલે બેટરમાં સોડા ઉમેરવાનો વિડીયોનું શૂટિંગ નથી થયું। તો તમારે અડધી ચમચી જેટલા સોડા ઉમેરી દેવા।
પછી ભજીયાને તરત જ તળી લેવા। હવે મેં અહીંયા ગેસ ઉપર કઢાઈમાં તેલ ઉમેરીને તેલને ગરમ કરવા મૂકી દીધું છે। તેલ ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમને મીડિયમ કરી દઈશું। હવે ભરેલા મરચાંને બેટરમાં આ રીતે બોળીને ગરમ તેલમાં આ રીતે એક એક કરીને મૂકી દઈશું। જેટલા ભજીયા સમાય તેટલા ભજીયાને કઢાઈમાં ઉમેરી દઈશું અને 4 થી 5 મિનિટ સુધી ભજીયાને તળી લેશું। હવે આપણા ભજીયા ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે ભજીયાને ફેરવીને તળી લેશું। તો તમે જોઈ શકો છો કે આપણા ભજીયા ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે। હવે આપણે આ ભજીયાને ટીશ્યુ પેપરમાં કાઢી લઈશું। હવે બાકી રહેલા બધા ભજીયાને આપણે ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે તળી લઈશું। તો તમે જોઈ શકો છો કે ભજીયા પરફેક્ટ એવા તળીને તૈયાર થઈ ગયા છે। હવે આપણે આ ભજીયાને વચ્ચેથી કટ કરીશું। તો તમે જોઈ શકો છો કે સ્ટફિંગ એકદમ સરસ દેખાઈ રહ્યું છે। આ રીતે તમે મરચાંના ભજીયા આવા મિક્સ ચવાણાવાળા અને સ્ટફિંગવાળા ન બનાવ્યા હોય તો એકવાર જરૂરથી બનાવજો, બહુ જ એવા ટેસ્ટી બને છે। તો આવે છે ને તમને ભજીયા જોઈને મોઢામાં પાણી। આ ભરેલા ભજીયા ઉપર આપણે થોડી કોથમીરથી ગાર્નિશ કરીશું। તો આ ગરમ ગરમ ભરેલા મરચાંને આંબલીની ખાટી મીઠી ચટણી સાથે આપણે સર્વ કરીશું। તો આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો। જો તમને મારી આ ભરેલા મરચાંની રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને મારા ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકને લાઇક અને ફોલો જરૂરથી કરજો। ફરી મળીશું આવી નવી રેસીપી સાથે। ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ।